ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટનો આરોપી દીપક સિંધી સટ્ટોડિયો નીકળ્યો છે। વર્ષ 2024માં સટ્ટાકાંડમાં દીપક સિંધીની ધરપકડ પણ થઈ હતી। આરોપી દીપક સિંધી સ્ટેડિયમમાં સટ્ટો રમતો ઝડપાયો હતો। આરોપી દીપકને રાજેશ મહેશ્વરીએ સટ્ટાનું માસ્ટર આઈડી આપ્યું હતું। આ કેસમાં અગાઉ પણ 2 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। આરોપી દીપક વિશે હવે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કે કેટલા ગુનામાં તે સંડોવાયેલો છે તેને લઈને પણ હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટનો આરોપી દીપક સિંધી એ હવે સટ્ટોડિયો પણ નીકળ્યો છે અને વર્ષ 2024માં સટ્ટાકાંડમાં દીપક સિંધીની ધરપકડ પણ કરવામાં આવી હતી। સ્ટેડિયમમાં તે સટ્ટો રમતો ઝડપાયો હતો અને તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી દીપકને રાજેશ મહેશ્વરીએ સટ્ટાનું માસ્ટર આઈડી પણ આપ્યું હતું અને આ કેસમાં અગાઉ પણ 2 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે। તો ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટનો આરોપી દીપક સિંધી કે જેને લઈને હવે એક બાદ એક મહત્વના ખુલાસાઓ થઈ રહ્યા છે, એક બાદ એક તેના કાંડ સામે આવી રહ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, ડીસામાં જે ફેક્ટરીમાં જે અગ્નિકાંડ સર્જાયો તેનો જે મુખ્ય આરોપી છે દીપક, તેના અનેક ગુના પણ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે અને તે સટ્ટોડિયો હોવાની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। આ જ મુદ્દે શું વધુ ડિટેલ? જે વૈભવી જે પ્રકારે ડીસાની અંદર જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો જેનો મુખ્ય જે સૂત્રધાર છે દીપક મોનાની, તેની જ્યારે ગુનાહિત ઇતિહાસની તપાસ કરીએ તો 2024માં આઈપીએલ દરમિયાન તે ક્રિકેટ સટ્ટો રમતા પણ ઝડપાયો હતો અને એક સટ્ટોડિયા તરીકે તેની વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો। આઈપીએલ મેચની જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે મેચ ચાલી રહી હતી 31 માર્ચના રોજ, ત્યારે આ જે દીપક જે છે તે પોતે સ્ટેડિયમની અંદર જ લાઈવ સટ્ટો રમતો હતો। એ દરમિયાન જે અમદાવાદની જે ઝોન 2 એલસીબીની ટીમ સર્ચ કરી રહી હતી એ દરમિયાન આજે દીપકને રંગે હાથે સટ્ટો રમતા પકડવામાં આવ્યો હતો। તેની પાસેથી જે સિમ કાર્ડ મળી આવ્યા હતા, મોબાઈલ મળી આવ્યા હતા અને સાથે એક રાજેશ મહેશ્વરી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું। આ રાજેશ મહેશ્વરી પણ જે ડીસાનો રહેવાસી હતો અને તેણે જ આ જે એપ્લિકેશન આજે દીપકને આપી હોવાનું સામે આવ્યું હતું। રાજેશ અને દીપક બંને મળીને આ પ્રકારે સટ્ટો રમતા હોવાનો ખુલાસો થયો હતો। એટલું જ નહીં વૈભવી, જે પ્રકારે આ બ્લાસ્ટ થયો હતો જેમાં ગેરકાયદેસર રીતના ફેક્ટરી જે ઉભી કરવામાં તેના પિતા અને તેના જે કાકા સાથે આ દીપકનો મુખ્ય રોલ સામે આવી રહ્યો હતો। 21 જેટલા નિર્દોષ મજૂરોના મોત થયા હતા। ત્યારે આ જે દીપક છે તે અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એક બુકી તરીકે સટ્ટોડિયા તરીકે પણ તેની છાપ સામે આવી છે અને જે સ્ટેડિયમની અંદર તે ક્રિકેટ સટ્ટો રમતા પણ પકડાયો હતો। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। તો હવે આરોપી દીપકને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। આરોપી સટ્ટોડિયો પણ નીકળ્યો છે અને વર્ષ 2024માં જેમ સંવાદદાતાએ પણ જાણકારી આપી છે કે સટ્ટાકાંડમાં આ દીપકની ધરપકડ કરવામાં આવી હતી। સ્ટેડિયમમાં તે સટ્ટો રમતો ઝડપાયો હતો અને તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી દીપકને રાજેશ મહેશ્વરીએ સટ્ટાનું માસ્ટર આઈડી પણ આપ્યું હતું અને આ કેસમાં અગાઉ પણ 2 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। તો આ 2 અલગ અલગ દ્રશ્યો કે જેમાં જે આરોપી છે દીપક, તેની ધરપકડ કરવામાં આવી અગ્નિકાંડમાં અને આ પહેલા પણ સટ્ટાકાંડમાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે। એટલે આ દીપક નામનો આ આરોપી, અગ્નિકાંડનો આ મુખ્ય આરોપી કે જે આ પહેલા પણ અનેક કાંડમાં ઝડપાઈ ચૂક્યો છે। બનાસકાંઠાના ડીસામાં 21 લોકોનો ભોગ લેનાર પિતા દીકરો હવે મોટા કૌભાંડી નીકળ્યા છે। દીપક સિંધી સાબરકાંઠામાં પણ ફટાકડા વેચતો હોવાનું સામે આવ્યું છે। દીપક હમીરગઢ નજીક ગોડાઉનમાં ફટાકડાનું વેચાણ કરતો હતો। વીટીવી ન્યૂઝ હમીરગઢમાં અન્ય વેપારીઓ સાથે વાત કરતા અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। સાબરકાંઠામાં અનેક વેપારીઓ સાથે દીપકે છેતરપિંડી આચરી છે। દીપકે સટ્ટામાં રૂપિયા ગુમાવતા પિતા સાથે ન બનતા સાબરકાંઠા આવ્યો હતો। ઉઘરાણી માટે લોકો આવતા દીપક સિંધી સાબરકાંઠા છોડી અને ભાગી ગયો। આરોપીએ રૂપાલ ગામ પાસે ફટાકડા વેચાણ માટે પરવાનગી પણ માંગી હતી।
ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગેલી આગમાં 21 જણાના જે જીવ છે તે હોમાયા છે અને 21 જણાના મૃત્યુ પણ થયા છે. દીપક નામના શખ્સને ગઈકાલે રાત્રે સાબરકાંઠા એલસીબી, અરવલ્લી એલસીબી સહિતના જે પોલીસ સ્ટાફ છે તે કામે લાગ્યો હતો અને બનાસકાંઠાની એલસીબીએ તેમને ઝડપી પાડી અને બનાસકાંઠા લઈ ગયા છે. આપણે દીપક છે તે 2022માં કે 23માં તે અહીંયા હિંમતનગરની બાજુમાં આવેલી વિરારવાડા પાસે એક ફેક્ટરીમાં તે ફટાકડાનું વેચાણ અર્થે અહીંયા આવ્યો હતો. આપણે વીટીવીની ટીમ ત્યાં ગોડાઉનમાં પહોંચી છે. તેના સ્થાનિક જે વેપારી છે જે ઓઇલ મિલનો ધંધો કરે છે તેને ફટાકડાનું વેચાણ પણ અહીંયા કરતા હતા. જે તે વખતે વેચાણ કરતા હતા અને હાલ ફેક્ટરી છે બંધ હાલતમાં છે, ગોડાઉન છે તે બંધ હાલતમાં છે. આપણે સીધી જ એની સાથે વાત કરીશું કે શું કહેશો, 2022-23માં દીપક અહીંયા આવ્યો હતો, કયા પ્રકારની એના જોડે કામગીરી કરી હતી ને અહીંયા પાર્ટનરશીપમાં હતો કે કેમ? હા, અમે રિટેલિંગ ફટાકડાનું અહીંયા ચાલુ કર્યું હતું અને એ આમ અમારા 2022ની અંદર મિત્ર હતા એટલે અમે એમને અહીંયા શીખવા માટે એક વર્ષ અમે રિટેલનું ચાલુ કર્યું હતું અહીંયા. પણ એક વર્ષ કર્યા પછી અમને એ ધંધો અનુકૂળ ના લાગ્યો એટલે પછી અમે એ વાઇન્ડ અપ કરી દીધું અને એમને પછી પોતાની રીતે રૂપાલ બાજુ કંઈક એક્સપોનું માંગણી કરી હતી લાયસન્સની, પણ એમાં અમારો કોઈ રોલ નહોતો. એમને પોતાના નામે કર્યું હતું પણ એમને ત્યાં કંઈક થયું હશે ડિસ્પ્યુટ, એમને ત્યાં બી કેન્સલ રાખીને અને એ પાછા એમના માદરે વતન ડીસા જતા રહ્યા હતા. એના પછી અમારા કોન્ટેક્ટમાં છે નહીં અને અમે ઓલરેડી આ ગોડાઉન બી અમારું ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનમાં મગફળીમાં ભાડે આપી દીધું છે. ત્યારબાદ દીપકે સાબરકાંઠા જિલ્લામાં કોઈ જગ્યાએ ગોડાઉન ભાડે રાખ્યું, કોઈને હોલસેલમાં માલ આપ્યો એવું કોઈ આપણે ધ્યાન? ના, એવું કોઈ અમારી જાણમાં નથી. એવું કોઈ અમારી જાણમાં નથી. અમે તો એ વખતે હતા પછી અમારો કોન્ટેક્ટ બિલકુલ એની જોડે કટ થઈ ગયો હતો કેમ કે અમે અમારા ધંધામાં હોઈએ, અમારી પાસે ટાઈમ હોય નહીં એટલે અમે અમારા કામમાં હોઈએ. એ પછી શું કરતો એ મને કંઈ આઈડિયા નથી. દીપક છે તે 2022-23માં અહીંયા સાબરકાંઠા હિંમતનગરમાં જે વિરારવાડા પાસે ગોડાઉનમાં છે તે આવ્યો હતો. આ ફરીથી એક વાર બતાવું કે જે ફટાકડાનું વેચાણ છે તે એ વખતે ચાલુ કર્યું હતું, ત્યારબાદ આ ફટાકડાનું વેચાણ છે તે બંધ કરવામાં આવ્યું હતું. દીપક છે તે જે તે વખતે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં તેના સૂત્રો દ્વારા માહિતી જે મળી રહી છે તેમાં તેના સટ્ટામાં બજારમાં તે પૈસા ખૂબ મોટા પ્રમાણમાં પૈસા તોડ્યા હતા. ત્યારબાદ તેના પૈસામાં નુકસાન કરતા તેના પિતા સાથે અનબનાવ બનતા પિતા સાથે ઝઘડો થતા તે સાબરકાંઠા આવ્યો હતો અને ત્યારબાદ સમાધાન થતા તેના પિતા સાથે તે હતો એવું પણ હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અને જે પ્રમાણે ફટાકડાના વેચાણ કરતા વેપારીઓ પાસે તેનો ઉઘરાણી હોવાનું હાલ તો માહિતી મળી રહી છે ને સાબરકાંઠા પોલીસે પણ તે તપાસના આદેશ આપ્યા છે અને ત્યારબાદ પોલીસ છે તેની શોધખોળમાં કામે લાગી છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. ડીસા બ્લાસ્ટ કાંડમાં સંડોવાયેલા જે જવાબદારો છે તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે અધિકારીઓ સાથે અને ભાજપ નેતાઓને પણ ચેતવણી આપી છે. બળવંતસિંહે કહ્યું કે દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. આ દુર્ઘટનામાં જવાબદાર નેતા કે અધિકારી હોય તે કોઈને છોડવામાં નહીં આવે. ભાજપના કાર્યકર કે મોટા નેતા હશે તો પણ સરકાર કડક પગલાં લેશે. બંને આરોપીને જેનું નામ દીપક અને ચાલતું હતું તે એમના ફાધર જે આ બિઝનેસ કરતા હતા, બંને આરોપીઓને આપણે 7 સુધી પકડી પણ લીધા છે. અને એની સાથે સાથે જેમ કહેવામાં આવ્યું એમ કે તપાસની શરૂઆત આપણે ઠેઠ ઊંડાણ સુધી કરી છે. કોણ લાવ્યું, કેમ લાવ્યું, આ શું થયું, કોની જવાબદારી હતી, કોને ના જોયું, આ બધી તપાસ ચોક્કસપણે થવાની છે અને કોઈ પણ માણસ દોષી આમાંથી છૂટશે નહીં એની મને ખાતરી છે. એને લાયસન્સમાં એને જે નેગેટિવ કર્યું છે, કર્યા પછી જ્યારે એને 10 કે 15 દિવસની અંદર જે થયું છે ને એની તપાસ થઈ જાય તો હું ચોક્કસપણે કહી શકું કે ભાઈ આમાં આ કાળજી રહી ગઈ ને આ ઓળંગજી, એક સીધો આક્ષેપ એવો થઈ રહ્યો છે વિપક્ષ દ્વારા કે ભાજપના મોટા નેતાના ખાસ છે આ વ્યક્તિ, જેના કારણે નામ ટુકડા થઈ રહ્યા છે. શું કાર્યવાહી? ભાજપના કોઈ કાર્યકર અથવા કોઈ મોટા નેતાનું છે તો પણ સરકાર બિલકુલ કડક પગલાં લેશે. ડીસાના ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મુદ્દે શંકરસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં 21 લોકોના મોત થયા એ અતિશય દુઃખદ ઘટના છે. સંપૂર્ણ સ્વાર્થ માટે માનવ જીવનની ચિંતા વગર
ધંધો ચાલતો હતો. ઘટના બાદ તંત્ર અને ભાજપની સરકારની મિલીભગત અતિશય દુઃખદ છે તેવું કહ્યું. સરકાર જવાબદારોને છાવરી રહી છે તેવું પણ કહ્યું છે. પરવાનગી વગર આટલા મોટા પાયે ચાલતા કામની તંત્રને જાણ જ નહોતી. જિલ્લાના જવાબદાર અધિકારીએ ખોટી પ્રેસ નોટ રજૂ કરી છે. સરકાર જવાબદાર અધિકારી સામે કડક પગલાં લે તેવી માંગ કરી. ઘટનાની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત કરાવવાની પણ માંગ કરાઈ છે. તો ડીસા અગ્નિકાંડ પછી જે પ્રમાણે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જે જવાબદારો છે તેમની સામે કડક પગલાં લેવા માટે અત્યારે માંગ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ અત્યારે કરવામાં આવી રહી છે. એક તરફ એસઆઈટીની તો રચના કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે 21 જેટલા લોકો છે કે જેમના મૃત્યુ થયા છે, ત્યારે તેને લઈને હવે તપાસ વધુ તેજ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.